નોમ છે લે રાવણા અરખીન હું મોરાલની સધી મજાકું છું ભાઈ મારા આયા મહેમાનો મજાકું છું વેળાએ હું મોરાલની માતા મજાકું છું ભાઈ સ્વભાવવાળું કે દશા મારો ભગવાન એક જ વેણ હાલવાજી કુશું તો નહીં લ્યા શું કુશું અને ફરી ફરીને થાકી ગયા ભૂવા બદલી બદલીને થાકી ગયા અને ગલાસમાં બે અગરબત્તીઓ કરી કઈ પોણી પાઈ પાઈને થાકી જાય હે શું છું વેળા ભગવાન શું લ્યા હું મોરાલની માતા છું લ્યા રાજુ હું સિંહ ભવાની માતા છું હા માં કે કહું એવું ચોખ્ખું દૂધ જેવું કહું છું સાચું અને છાંડની જેમ સાડી નાલવા વાળી માતા છું સાચું માં કારણ કે કોઈના બાપની લાસારી રાખીને રાખવાની સુએ નહીં લ્યા શું કહું છું ભાઈ પેલા મારા ભગવાન લઈને આવીશું લ્યા એ હો વગાડ ટોલી વગાડો મારો ભગવાન વધાવો હાલે અને આ કુવાસીને વખો છે અને તો હું મોરાલી મેળવી ગોતીને નાલો તો મારું નોમ માતાની ભાઈ શું કહું છું વેળાએ મારા ભગવાન લઈને આવીશું હું મોરાલી માતા છું ભાઈ ઘરની મેળી શું લે શું કહું છું બતાવો તો દશા સુતા નોખું હમણાં નોખું તું ગોતીને નાલો તું મેળી નહીં બોલી ભાઈ શું કહું છું નોમ છે બોલતા તું હે કે ઠાકોર બહુ જબરા છો લ્યા કદાચ દુનિયાના ભૂવા ફેટી નોખ્યા પણ વખો નહીં મટ્યો તમારો શું કહું છું કે વેળા મેલડી શું લ્યા અને વખો તમારો જાદો છેટો લેવા જવાની જરૂર નહીં લ્યા તમારા હારામ થઈને બોલું પૂરે છે આજુ હે કે સમય હતો હગાઈ આજની કરેલી નહીં બોલ કે આજનું હગું નહોતું નાનપણમાં હગું થયું શું કહું છું રાજુ હા માં કે હું દાપડીનો ભૂવો કોણ છે લ્યા વેળાએ હું મેલડી કહું છું હે શું બોલી દાપડીનો ભૂવો બોલી લ્યા અને દાપડી ધૂંઢતો હોય આવું કહું છું હે છે નહીં છે કે નહીં ભાઈ હા છે તમારો કાકો હારો છે ને તમે તમને ખબર છે કે ખબર છે લ્યા શું કહું છું આ ભાઈના કાંઠે કદાચ ઝોપડી ધૂંઢતી હોય આ સભા બેઠી છે ને સભા વસમાં તો કદાચ એને એના મોઢે ન્યાય ના કરો તો મારું નામ મેલડી નહીં શું કહું છું સાચું માં કે ભાઈ તો કદાચ વાહનની હોય વાહનની તો મને નથી મને તો રમપરાનું દૂધ હે કે દુનિયાની માતા હોય તું અને આ સભા બેઠી છે ને સભાના વસમાં તારું પ્રમાણ ના લે તારું નામ ડેરું નહીં શું કહું છું આ તું માતા હોય દુનિયાની માતા હોય માં હું તને મેલડી કહું છું હું મોરાની મેળી તને કહું છું કે આવી વાત ઘડી બે ઘડી તારું પ્રમાણ હાલ દે અને જગતમાં તારું નામ ડેરું છે એમ જ થાય છે કે ઘડી કે દોગણી છે ઘડી કે રાપડી છે રમપરાની મને તો કે બોલ દુનિયાની રોપડી હોય હે શું કહું છું અને આ માતાને કહું છું હું મોરાલની મેળી એવું કહું છું કે આ સભાન વસમાં તારું પ્રમાણ હાલ દે શું કહું છું એ હું મારો ભગવાન નહીં દશા કે બોલ રોમપરાની ધાપડી હોય હારિયા કે પહેલાં બોલી ભટિયાણીનો પવન ના હિલ્યા અને ભટિયાણીનું કોઈ છે નહીં શું કહું છું કે ડોશી ખબર છે કે નહીં ના એ ખબર એક સમય હતા કુંવાસીને તેડવી નથી અને તમારે મેળવી નથી આવું હું માતા કહું છું હે હશે ની વેળા મેળવી છું બોન હતો શું કહું છું
કે મારે છૂટું કરવું છે મેળવી નથી મારે અને મારે મેળવી નહીં એમ કીધું કે હવે મેળવી હે મારા શું કહું છું? હાથમાં હું બે ભાવ એક ભાવનો છોકરો ને અને વેળા તમે વેવાઈને પગ ભીડાઈને બોલ્યો હા કે મારે મારી છોડી મેળવી નહીં હા તમારે થાય એ કરી લીધું હોવે કીધું મારી અને તારી વેવાણ બોલી કે તું ના મેળવ તો મારી ધાપડી ના લાવે તો મારું નામ માતા નહીં લ્યા વગર પવણિયા વેળા મેળી આવી લ્યા આવડું ભાઈ શું કહું છું કે તમારી તમે પગ ભીડાઈને તમે કીધું કે મારે મેળવી હોવે મારી કીધું એની એ વગર હતા અમે કીધું કે આ હું કરી દે મારે હોય જોડીનું કોઈ નામ તો ચાલે તો એમ કરીને ગણી 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 કીધું મારે તારે પ્યોરનું કીધું અમે તો કે ગોડી દે રાતી દે તમે કીધું તમારે વેંદી મેલવી એટલે અહીંયા થાય એટલે પિયર નું કાઢી હાલે ભાઈ કીધું મારી અહીંયા થાય એટલે પિયર નું કાઢી હાલે અને ઓય આવે એટલે તમે હારા વાળા કાઢી હા મારી એમ મોટી થઈ શું કીધું કહું છું પણ હું માતા એવું કહું છું હું મોરાલી મેળડી એવું કહું છું રાજુ હા માં કે દુઃખ બોન તારે હારાનું 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 હા મારી હારીએ મોનતો નથી માતા મારી હું આ શું કહું છું નણંદુ નથી હાથ છે નણંદુ છે એકનો એક છે મારે કરતી હું રોઈ રતળી હાવ હારું નણંદા હારું એમાંથી મને આ દુઃખ છું કે શેમાંથી છું મને એમ વિચારમ પડી ગયું કે પ્યોરનું છે કે હારાનું છે નાનપણમાં થયેલું એટલે હું તો પ્યોરનું છે કે હું નાનપણથી વખો નહીં બોન વખો તો ફેરા ફેર્યા ચેડે ચાલુ થયું શું કહું છું કદાચ હશે પહેલાં તો આપણો વખો હશે બોન તમારે પછી શીખોતરનો વખો હતો પહેલાંનો પણ તમે ગોત્યું નહીં શું કહું છું હવે માં એમ થઈને પડ્યું છે મારે ઈ ઘર જોઈએ તો બે ભાવના ભાવ નથી કરવા પેલા ઈ કે હું તેડોને નથી જોઈતી એક ટાઈમ આજની તમારે મારા નથી કીધા મેળવી કાય કાય નથી અંત વંત આવી રહ્યા છે હવે કીધું હવે તો છેલ્લે વખત હતી કીધું મરું તોય ને દીવું તોય હવે હું બંધ વેળાએ છોકરો મેળવી યાદ નથી છૂટતો હે? કે નથી એને ફોડી ક્યાંથી કે પણ બોન તારો છોકરો લઈ ગયા લ્યા વેળાએ મેલડી છું કે તારો ધાવતો છોકરો લઈ જા શું કહું છું વેળાએ મારા ભગવાન લઈને આવીશું લ્યા સભાવાળું અને આજ તો કરે ડોશી તો નરવી નરવી બેઠી હશે હા અને એકદમ તારા ડોશીને મોઢામાં દોત હતા અને સભા વસમાં પણ ઠપકો આલીને કહું છું કે તારે તારી છોડીનું ઘર ખાવા નતું રહેવું મારી કીધું છે જોડીની હે? પગા પડતા હતા કીધું છે હવે મારી કારણ કે રાજુ હોમી સાથે કેવાવાળી માતા છું હતું માં મારી જોડીનો ભાવ પૂછતું નથી કીધું છે ટૂંકું મારી કીધું અને જેટલી જગ્યા જુવાર બન્યો બોન કીધું છે હા મારી જેટલી જગ્યા છૂટું કરવા જુવાર બન્યો એવું હું મેલડી કહું છું તને કીધું છે મારી અને છૂટું કરવા નથી મોન્યો હે પણ કે મારે થોડીને દુઃખ મટવા કર્યું છે મારી કીધું કે આ હગો તોડી નાખતો તારે શું બોડી કુડી નાખો ના મેમરું કે હું ને કર પાલું આ બોન મારો ભગવાન ભેળું કરી આલે મારો રોમ ભેળું કરી આલે કીધું છે મારી આજથી વખો મટી જાય બોન દાદુ કહેતી નહીં પણ આજથી તારો વખો મટી જાય તો મને મેળીને પૂછજે શું કહું છું એ ભાઈ હું મારો ભગવાન મજા કે છે પેલા હું મેરડી મજા કહું છું અને વખો તો બોન કરેલું છે આર્યું અને અહીંથી છે ને અહીંયાથી બે બાજુથી વખા છે સભાવાળું હા માં વખા તો માથે કરતો હોય તો પ્યોર માં શું જ નથી હારાનું છે આજથી વખો મટી જાય દશા વેળાએ ભગવાન છું લ્યા મારો ભગવાન મજા કે છે ભાઈ કરી દે એક લેબુન પોચ અગરબત્તી ફેરીને વખો મટી જાય અને બરોબર બોન હવા મહિને ભેળું કરી આલું હવા મહિને ભાઈ ઓમ કંઈક ના મારે લઈ જાવી છે ને તેડવી જાય તો તેમ મોંજે હું મોરાલની મેળી બોલી હતી માં હું તો આ છેલ્લા વખત હું આવી છે તમે મારું દુઃખ મટાડતો હોય તો કે બોન હવા મહિનો કીધો અને એને ઘરના કરાવ તો મારું નામ મેલડી નહીં હું ભેળું કરાવવા વાળી તું જુદું કરાયું નહીં અદાડોથી રાજુ હા માં માં રાત કોઈનું દાડાથી તોડાયું નહીં. નથી ઊંઘ નથી છોકરા હારું કે હું અત્યારે ભાલ્યું એમ મારા હાથમાં થાય આપો નરખીને મજા કહું છું ને હવા મહિને તને હાથે ધણી આવીને તેડી જાય તારે હોમે દાવાની જરૂર નહીં અને કદાચ સમાજ ભેળી થઈને કદાચ હોમે આવીને તેડી જાય તેમ મને હું મેળી બોલી હતી પણ પછી વધાવો આલું હાથમાં એ ભગવાન મારો ફોન શું કહું છું અને તારે હું ધોનીને કેવો ધોનીને કહે છે કારણ કે તું મોય બેઠી છે મને ખબર છે
મને મેળીને ખબર છે મને આ શરીરથી કોક મને સે વધાવો. મારે મોટા આ ક્રોધ ગુણ તારા મનથી ના કરતો આ લાપડીનો વાત કરે ને તો ક્રોધ છે પડે શરીર હે આ લાપડીનો ક્રોધ છે બોન અરે આ લાપડી આગા પાછી થઈ રહી છે ચાંદની મારી સભાની અંદર મારે એમ ઓછા મારી જાણવું છે કે આ વાહન ની લાપડી છે કે કોઈ હારાની છે કે બોન દુનિયાની લાપડી હોય અને તું લાપડી વાત તારે આકોડો કરીને તારે બોલવું પડે કારણ કે મારી મારી મેલડીની વાત સભામાં આવ્યું કોઈ માનતું નથી કે આ લાપડી ચેની છે ચેની મને ખબર ખુદને નથી કે મને ચેની તો તારે બોન આખો મીચીને તું તારે હાથ દોડીને બેન મેળીને યાદ કરીને તો કદાચ જાલીને ધૂણવા ના લાવ તો મારું નામ મેલડી નહીં મને તો આમ ગોડી માં ફૂટાઈ ગઈ છું પગાડ પાવડિયા આય બોન તો લાપડી હોય જગનમાં તારું નામ ડેરું હોય તો તાર પુણે આયા વાળી રહેતી નહીં આય મળી બહુ લાપડી છે મળી કોણ ભાઈ મેલડી મજાક કોશું ભાઈ મજા જોવે માં પેલા ભગવાન શું લ્યા મારા રોમ લઈને આવીશું ભાઈ કોશું ભાઈ દૂરથી આયા છે ને છેટાથી આયા છે ભાઈ કોશું કે ભાઈ એટલે બેઠો છે લ્યા દુગડોલથી આવેલા મોણન કુશું હો ડુગરોલથી કોણ આવેલું છે આવરા બાજુ તો કોશું ભાઈ થોડા ટુકડા બેસો ભલે એટલે બેસો ઓઢો નહીં એટલે ઉભો રહી લે વેળાએ મેળડી છું કે કદાચ મનમાં કદાચ ધારીને આવ્યો છે કે કદાચ તૈયારી કરી કરીને થાકી ગયા છે ભાઈ આ ગાડીએ કદાચ નોકરીઓ આલી છે સાચું માં અને મહેનત તો લઈ લે રાજુ તમારી છે અને દેવના તો આશીર્વાદ હોય વાહ સાચી માં કારણ કે દુનિયામાં ઘણા ભણેલા છે ભાઈ અને ભણેલા એવું કે મહેનત વગર કોઈ મળતું નથી નથી પણ હું માતા એવું કહું છું હું મેલડી એવું કહું છું લ્યા કે આશીર્વાદ વગર કોઈ નહીં મળતું એ વાત સાચી કે દુનિયાની ગમે એટલી મજૂરી કરશો મહેનત કરશો ભણશો ક્લાસ કરશો ટ્યુશન ક્લાસ જાઓ અને કદાચ તમે ફી ભરી નાખશો પણ જો કદાચ તમારા હરખીને તમારા મા બાપના આશીર્વાદ નહીં હોય દેવના આશીર્વાદ નહીં હોય તો કોઈ જગ્યાએ તમે સફળ થવાના નથી નથી અને ઘણા રાજુ એવું કહેતા હોય હા માં કે કદાચ ઘણા ભણશે અને ઘણા ભણેલા હોય દેવને ન મોને એ વાત સાચી ઘણા ભણેલા હોય ને દેવને ન મોને લ્યા અને વેળાએ હું મોરાલની મેળવી કું છું કે કદાચ એકવાર મારા હોમે આવીને બે દાન તો કદાચ એને કદાચ કોણ ના પકડો કદાચ મોઢામાં કદાચ કાઢું ના લેવડો તો મારું નામ મેળડી નહીં સાચું માં તો કહું છું અને વધારે ભણ્યાથી કોઈ થતું નહીં ભાઈ નોકરી મળે પણ જો આશીર્વાદ હારા હોય અને ઘરના મા બાપ જો ભગવાન કરીને તમે માનતા હોય તો દુનિયાના ખૂણેથી તમને મળે છે ને ધારેલું મળે છે સાચું કારણ કે એના ચરણોમાં 33 કરોડ દેવી દેવતા છે ભાઈ અને દેવથી મોટું ભાઈ મા બાપ કહેવાય છે તો વેળા હું મોરાલની મેળી કહું છું ભાઈ અને વધાવો હાલું છું અને બરોબર ગણી રાખીને નોકરા ફિટ કરું તો કદાચ આવીશું ને ધીરે મારી ન દઉં તું શું નોમ મેલડીને તો કહું છું કે મારો ભગવાન વધાવો હાલે ભાઈ અને હાથમાં રાખશે ને વધાવો છે કે નહીં એટલું ખાલી મને કહેજે અને વધાવો મારો રોમ હાલે મારો ભગવાન હાલે તો કદાચ ધીજ મારી ના દઉં તો હું મેળીને એવું બોલી ભાઈ મનમાં ગણી રાખજે લ્યા કે વેળાએ મેળડી છું મારા ભગવાન લઈને આવીશું છે વધાવો ભાઈ પગા ડોલી કે ભાઈ વધાવો હાલ્યો રાજુ હા માં અને હું મોરલની મેળી ધીજ મારું છું આજે અને ઓકડા ફિટ કરું છું ને કદાચ તો હું લખે કે ન લખે પણ તારે સ્ટેમ્પ પેપર પર લખવું જ લખી નાખવું કે કદાચ સરકારી નોકરી યાર મોંઘ્યું હશે અને બરોબર ઓકડા ફિટ કરું અને મારો ભગવાન ગણવા છે મારો રોમ ગણવા છે અને આર્યો વધાવો આલ્યો હોય અને મારા રોમને મળીને આલ્યો હોય કે ભાઈ બરોબર એકવી કરવા દે હે શું કહું છું કે એકવીનો વધાવો આલ્યો કેટલા છે લે શું કહું છું એ ભરપૂર મારો ભગવાન હે તમે મોડો ઉકાળવાના હું મેળી હાલતી નથી કે લે મારા મોઢામાં પગ મગ નહીં ભરેલા
આજ હું હાલવા ઉતરું, મારે હાલવાનો પાર નહીં ભાઈ. અને બરોબર 4 મહિના લખી દીધી લ્યા, અને 4 મહિને સરકારી નોકરી મળે તેમ મોજ એક મોરલની મેલડી આલી, અને 5મા મહિને મળે તારા કિસ્મતે મળી, તારા નસીબે મળી એવું મોનજે. અને 4 મહિને ઓર્ડર મળે તો હું મેડી બોલી એવું મોનજે લ્યા. તું કહું છું પેલા ભગવાન જોતા 4 મહિના મારો ભગવાન ઓકડા ફીટ કરી નાખ્યા, અને બરોબર 4 મહિને તને સરકારી નોકરી મળશે આવું હું મોરલની મેડી કહું છું ભાઈ. તું કહું છું હે હું મારો ભગવાન ભાઈ. કદાચ બેંકમાં તૈયારી કરતા હશો પણ હવે ધારી જ બેઠા હતા શું કરવું શું ના કરવું, પણ હું મેળી એવું છું, હું માતા એવું કહું છું કે મારો ભગવાન એક વેણ હાલે, અને વેણની સંખ્યા ગણવા હાલે તારો તો ઓકડા ફીટ ના કરું હું મોરાની મેળી ના બોલી ભાઈ. હે એ બરાબર મારો ભગવાન પડી ગયો પડી રહેવા દીધી લ્યા, વેણ કરવું છે શું પૂછું છે લ્યા કે બરોબર વેણ આલ્યું અને મારા ભગવાનને મળીને આલ્યું, અને મોટી વાળી રાખજે, અને ઘણી મોટી વાળી રાખજે હો, પછી ગણવા ના બે તો કે વેણ આલ્યું અને દશા મારા ભગવાનને મળીને આલી છે. શું કહું છું 7 કદાચ ઢાઢાવત ચેડે ઉઠીને જતા રહે મને મેળીને આવું ઢાઢું મસન નહીં લ્યા. શું કહું છું કે વેણાલ્યું ડેસા વેળાએ મેં મોરલની મેળીએ વેણાલ્યું ભાઈ, અને બરોબર મારો ભગવાન ઓકડા ફીટ 14 છે લ્યા 12 હે શું બોલી એ બર બહુ મારો ફોન ના ભાઈ, અને સારી તૈયારી કરી દે, અને સરકારી નોકરીના લેખ હું મેળી લખી આલી લે. શું છું સમય ખૂટે છે કદાચ પણ મારો ભગવાન કહે છે, મારો રોમ કહે છે, હું મોરલની મેળી કહું છું રાજુ હા માં કે 7 મહિનાના ઓકડા ફિટ કરી નાખજે, અને 12 મહિના તારા લેખ તો લખેલા જ છે, પણ હજી સમય ખૂટે છે ને 7 મહિના હું મોરલની મેળી કહું છું. શું કહું છું અને 7 મહિના તને સરકારી નોકરી મળે તેમ જ હું મોરલની મેળી બોલી લે. અન કે રાજુ હું શિયર હરી મેળી છું લ્યા. હા માં સભાવાળું હા માં કે હું શિયર ભવાની મેળી જેટલું બોલું એટલું મારું કોઈ દાડું ભય પડ્યું નહીં આજ દાડા સુધી. સાચું માં અને રવિવાર બોલીશું નોકડો બોલીશું ઓકડામાં મેળીએ ફિટ કર્યા છે. સાચું શું કહું છું આ ભાઈ હરખીન મજા કહું છું, મારો રોમ મજા કે છે, પણ આયા બે ભાઈ ભેળા થઈને આયા હે એક વધાવો આલું ભાઈ કરે તારા જોગ આવ્યો ને તારો ભગવાન ટુકડો હોય. શું કહું છું કઈ ના આલું છું કે વધાવો આલું અને મારા રોમને મળીને આલું, અને બરોબર મોટી વાળી રાખજે. શું કહું છું કે વધાવો આલ્યો હોય અને તારા ઓગળા ફિટ કરું તો મારી મેળી ઉપર વિશ્વાસ રાખજે. હે પોરાલની મેળી પર વિશ્વાસ રાખજે ને બને તો રવિવાર ભરજે, નકર તો ઉપવાસ કરજે. અને વધાવો આલ્યો અને વધાવાના ઓગળા ફિટ કરું લ્યા તો બરોબર જેટલાનો વધાવો છે ને એટલા મહિનાની નોકરી આલું 9 કરવા દે. હે કે 9 આલ્યા અને 9 મહિના તો રવિવાર પછી 10મા મહિના નોકરી ના આલું મોરાલની મેલડી નહીં બોલે. ભાઈ કે હું મોરાલી મેળી લ્યા અને રાજુ જેટલું બોલું એટલું પાર પાડું. સાચું શું કહું છું વિશ્વાસ કે મારા લગાડેલા સરકારી નોકરીઓ ઘણા છે લ્યા, ક્લાસ 1 માં છે ને ક્લાસ 2 માં છે. સાચું કે મારી મેળીના આશીર્વાદ છે, અને 9 નો વધાવો આલ્યો 9 મહિનાની ઓકડી ફિટ કરું છું. 9 મહિના તારે લખવું હોય લખી નાખશે સ્ટેમ્પ પેપરે, કારણ કે મારે લખવાની જરૂર નહીં દશા, હું તો હોનાના લેખે લખવાવાળી માતા છું લ્યા. તો અરખીન મારો ભગવાન મજા કહે છે, હું મોરાલી મેળી મજા કહું છું, તો મારો રોમ મજા કહે છે લ્યા. એ ભરપૂ હે ભાઈ તમારી આ પાઠ રાખજો લ્યા, અને પાઠ રાખીને નક્કી કરવું તો નક્કી થાય ભાઈ. તો અરખીન મજા કહું છું, મારો ભગવાન મજા કહે.